નમસ્કાર દર્શક મિત્રો, સૌના સરદાર અને વીર વિઠ્ઠલભાઈ આ ઘટનાક્રમના આગળના પગથિયે હું અને મારા સાથી મિત્ર રસેશભાઈ પટેલ આપ સૌનું સ્વાગત કરીએ છીએ. મેં અગાઉ પણ આપને કહ્યું છે, આ ચર્ચામાં જે કંઈ સંશોધન બેકઅપ આવે છે તેનો સંપૂર્ણ યશ રસેશભાઈને જાય છે અને એ ચર્ચાને આપ સમક્ષ રજૂ કરવામાં મને આનંદ આવે છે. એ માટે પણ મારે રસેશભાઈનો આભાર માનવો રહ્યો. સરદાર સાહેબ વિશે અધિકૃત માહિતી અને કેટલાક તત્વો દ્વારા ચલાવાતી ખંડનાત્મક પ્રવૃત્તિને પણ રોક લાગે તે રીતે દસ્તાવેજીકરણ સાથેની વાત રસેશભાઈ આપણા સમક્ષ મૂકે છે. અને મને લાગે છે કે સરદાર સાહેબને વિઠ્ઠલભાઈના વિશે તો બહુ જ ઓછી માહિતી છે પ્રજામાં. વિઠ્ઠલભાઈ સરદારના મોટા ભાઈ હતા કે નાના ભાઈ એ પણ કંઈક લોકોને ખબર નહીં હોય. કેટલાકને તો સરદારના ભાઈ વિઠ્ઠલભાઈ હતા એ ખબર નહીં. ગાંધીનગરમાં વિધાનસભા ભવનને વિઠ્ઠલભાઈ પટેલ ભવન નામ આપવામાં આવ્યું છે. હવે એ કેમ આપવામાં આવ્યું છે? તો વિઠ્ઠલભાઈ પ્રાંતિક ધારાસભાના પહેલા દેશી સ્પીકર હતા આપણા, અને એ તરીકે પણ એમણે વિશિષ્ટ પ્રણાલિકાઓ ઊભી કરી હતી કે ગૃહમાં સ્પીકર સર્વોચ્ચ છે, મુખ્યમંત્રી નહીં. એટલે વાઇસરોય આવે તો પણ એનો બધો જે તામઝામ બહાર મૂકીને એમની ચેમ્બરમાં થઈને જ આવવું પડે. આ ઉચ્ચ પાર્લામેન્ટરી પ્રણાલિકાઓનું સ્થાપના કરનાર વિઠ્ઠલભાઈના નામ સાથે જોડાયેલું વિઠ્ઠલભાઈ ભવન, આપણું ગુજરાત વિધાનસભા, ત્યાં અત્યારે લોકશાહીના વસ્ત્રાહરણના નાટકો ખુલ્લેઆમ ભજવાય છે. માઇકો તોડીને મારામારી પણ થાય, આયારામ ગયારામ પણ થાય, ખજુરિયા હજુરિયા પણ થાય, પક્ષપલટાઓ પણ થાય. વ્યભિચારી હોય અથવા વ્યભિચારના જેમના પર આક્ષેપ હોય એવા લોકો હોદ્દેદાર બનીને પણ ત્યાં સન્માનનીય સ્થાને બિરાજે. આપણી લોકશાહીનું રસાતાળ ક્યાં ગયું છે એનું આદર્શ ઉદાહરણ વિઠ્ઠલભાઈના નામ સાથે સંકળાયેલા વિઠ્ઠલભાઈ ભવનમાં બનતી ઘટનાઓ છે. હું વિઠ્ઠલભાઈ માટે એક નામ કહું, સંસદીય પ્રથાના જનક તરીકે ઓળખવા વધારે સારા, કારણ કે એમણે જે પ્રણાલિકાઓ શરૂ કરી છે આજે પણ એ ફોલો થાય છે. જી, એટલે આ જનકના નામ સાથે સંકળાયેલ ભવનને રસેશભાઈ એના જે દ્રૌપદીનું જેમ ભર સભામાં વસ્ત્રાહરણ થયું હતું એમાં ગુજરાતની પ્રતિનિધિ સભા 182 ધારાસભ્યો ત્યાં બેસે છે. હવે વધારીને કદાચ 216 કરવાના છે. એ ધારાસભાનું જે દ્રશ્ય હોય છે આજકાલ, એ દ્રશ્ય જોતા વિઠ્ઠલભાઈના નામ સાથે ભવન જોડાયેલું છે. એના કારણે જે લોકો વિઠ્ઠલભાઈને આદર કરે છે, જે લોકો વિઠ્ઠલભાઈ વિશે જાણે છે, એમના માથા શરમથી નીચા થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ખેર, કાળ પ્રભાવ છે. આપણે જે કંઈ કાળના પ્રવાહમાં બનતી ઘટનાઓ છે એ ઘટનાઓ પર કોઈનો કાબુ હોતો નથી, અને કાળ સૌને દોરે છે, કાળ તારે છે, કાળ ડૂબાડે છે. કાળ પોતાનાથી આગળ ચાલવાવાળાને પણ નથી ચલાવી લેતો, કાળ પોતાનાથી પાછળ ચાલવાવાળાને પણ ચલાવી નથી લેતો. અને કાળની રચના સમજીને આપણે સ્વીકારવું રહ્યું. આજે વાત કરવી છે 1938 થી 1940ના ગાળાની. આઝાદી હજુ દૂર હતી, એકાદ દૂરથી આમ થોડી ક્ષિતિજે અજવાસ દેખાતો હોય, પણ આઝાદી આવી નહોતી. પણ ધીરે ધીરે પોતાના દેશમાં અપને દેશ મેં અપના રાજ, પોતે સ્વતંત્ર હોય ને પોતાનું રાજ્ય હોય એવી ભાવના, નાગરિક અધિકારો, પ્રજા તરીકેની પોતાની જરૂરિયાતો, આ બધા વિશેની ભાવનાઓ જે દેશી રજવાડા હતા, સૌરાષ્ટ્રમાં પણ જે દેશમાં 565 દેશી રજવાડા હતા એમાંના 220 ગુજરાતમાં હતા અને 220માંથી 202 સૌરાષ્ટ્રમાં હતા. એટલે દેશી રજવાડાઓમાં પણ આ ભાવના લોકોમાં પ્રબળ બનવા માંડી હતી.
અને ભાવનાના પોષક તરીકે, એ ભાવનાના પોસ્ટર બોય તરીકે, એ ભાવનાના પ્રોત્સાહક તરીકે સરદાર સાહેબનું નામ વધુ ને વધુ પ્રચલિત બનતું જતું હતું. અને ત્યારે સરદાર સાહેબ માટે બધે જ સુવાળા ગુલાબની પથારી હતી એવું નહોતું. ત્યારે પણ સરદાર સાહેબ માટે ક્યાંક ક્યાંક કેટલાક જેને સ્થાપિત હિતો કહેવાય એમાં એક પ્રકારનો સળવળાટ અને રોષ જોવા મળતો હતો. અને દર્શક મિત્રો, એ રોષ અને સળવળાટને ઉજાગર કરતા બે પ્રસંગો રશેશભાઈએ ખાસ પસંદ કર્યા છે. એક પ્રસંગ છે સરદાર સાહેબ ભાવનગરની મુલાકાતે જાય છે ત્યારે, અને એ પ્રસંગ બને છે એ ઘટનાક્રમના ભાગરૂપે છેલ્લે જ્યારે સરદાર સાહેબ પોતે પોતાનું મોં ખોલે છે, ભાષણ કરે છે, ત્યારે શું કહે છે તે અંગેનું. તો રશેશભાઈ, આપણે શરૂઆત કરીએ 1938 થી 1940 સમયખંડની. 1939 સમયગાળામાં કાઠિયાવાડ અને તળ ગુજરાત બધે જ બદલી અથવા બદલાવનો પવન શરૂ થયો. હરિપુરા કોંગ્રેસનું અધિવેશન પછી દેશી રાજ્યોની પ્રજામાં પણ એક નવી આશા ઊભી થઈ કે આપણે પણ આ રાજાઓની ગુલામીમાંથી મુક્ત બનીશું. અને એ દરમિયાનમાં વીરાવાળાના અત્યાચારો અને રાજકોટ સત્યાગ્રહ અને કસ્તુરબાએ જે ઉપવાસ કર્યા, કસ્તુરબાનો સત્યાગ્રહ અને મહાત્મા ગાંધીના ઉપવાસે પણ બધાનું ધ્યાન ખેંચ્યું. અને આ ચેતના જાગી રહી હતી ત્યારે હવે સરદાર સાહેબને પણ જુદા જુદા રાજ્યોમાંથી આ ચેતનામાં પ્રાણ ફૂંકવા માટે નિમંત્રણો અપાવવા માંડ્યા. આવા એક પ્રસંગે રશેશભાઈ સરદાર સાહેબ ભાવનગર જાય છે. તો ભાવનગરની એમની મુલાકાત દરમિયાન શું બને છે? આમાં છે ને બહુ અલગ રીતે આ પ્રસંગ આજની તારીખમાં વર્ણવાય છે અને હકીકતમાં ખોટું છે. સરદાર સાહેબ પર મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો અને આદરણીય દક્ષિણામૂર્તિ સંસ્થાના સ્થાપક એવા શિક્ષણવિદ નાનાભાઈ ભટ્ટનું મૃત્યુ થયું સરદારને બચાવવા જતા. આ એટલી જ સાચી હકીકત છે. પણ જે મુસ્લિમનું ટોળુએ હુમલો કર્યો હતો એ મુસ્લિમ લીગથી પ્રેરાયેલા હતા. એ સમયમાં મુસ્લિમ લીગ સારું એવું વર્ચસ્વ ધરાવતું હતું. પણ મુખ્ય જે આક્રોશ હતો એ કેવી રીતે બનેલો કે પ્રજામંડળ અને રજવાડાઓ વચ્ચે એક મોટી ખાઈ ધીમે ધીમે શરૂ થઈ. એટલે રજવાડાને એવું લાગતું હતું, હું ભાવનગર નહીં દરેક રજવાડાઓની વાત કરું છું, એ મારો જે શબ્દ છે દરેક રજવાડાના પરિપ્રેક્ષ્યમાં છે, કે રજવાડાઓને એવું લાગતું હતું કે હવે આ અંગ્રેજો જશે તો અમારા હાથમાંથી સત્તા જતી રહેશે. અને સરદારે એવી રીતે ગોઠવેલું કે ભાઈ દરેક પ્રજામંડળો બનતા જાય, રાજકોટ પ્રજામંડળ, વડોદરા પ્રજામંડળ, ભાવનગર પ્રજામંડળ, એમ કહીને અલગ અલગ પ્રજામંડળો બનેલા અને એમની લોકશાહી પ્રમાણે કેવી રીતે સરકાર બનવી જોઈએ એ પ્રમાણે લોકલ આંદોલનો થતા હતા. એમાં રજવાડાઓને એટલે આમાં કૃષ્ણકુમારસિંહજીનો ક્યાંય ઉલ્લેખ નથી, પણ જનરલી રજવાડાનો કૃષ્ણકુમારસિંહજી તો સૌથી પહેલું રજવાડું ભારતે સોંપ્યું છે, એટલે એમનો આ ભાવનગરના હુમલામાં ક્યાંય ઉલ્લેખ નથી. એટલે હું એ પહેલા ચેતવી દઉં કે આ કહેતા પહેલા. પણ રજવાડાઓએ એક ગેરસમજ ધારણા કરેલી અને અંગ્રેજો એમાં એ હવનમાં ઘી ઉમેર્યું, હળકા નાખેલા કે ઘી ઉમેર્યું, જે કહે પડકો કરવા માટે, અને લોકોને ખોટી રીતે પ્રેરિત કરેલા અને એક ષડયંત્ર રચેલું કે સરદાર પર ભાવનગરની પ્રજા પરિષદમાં જવાબદાર રાજતંત્રી લડત માટે જયારે આમંત્રણ અપાય છે અને સરદાર જયારે ગાડીમાં પહોંચે છે ત્યારે એમની પર મસ્જિદમાંથી ટોળું નીકળીને મુસ્લિમોનું ટોળું એમની પર હુમલો કરે છે ને એમાં આદરણીય નાનાભાઈ ભટ્ટ પોતાના શિરે ઘા લે છે અને એ હુમલામાં એ ગુજરી જાય છે. આ વસ્તુથી સરદાર એટલા બધા ગુસ્સે થયેલા કે એમણે એક
સ્ટેટમેન્ટ એટલું જોરદાર આપેલું કે એમણે કહ્યું કે જેઓ આ દુષ્કૃત્ય કર્યું છે અને તેની પાછળ જે તત્વો અને એ ભાગ લીધો છે એમને હું ચેતવણી આપું છું કે કોંગ્રેસ આ પ્રકારની ગુંડાગીરીથી ડરવાની નથી. આ રાજ્ય રાખવાના ડંગ નથી, પણ રાજ્ય ખોવાના ડંગ છે. એટલે કહેવાનો આશય એ હતો કે રાજ્ય ખોવાનો વારો આવશે જો તમે સરકાર નહીં કરો ત્યારે. અને એ સમયે સરદારે એક બહુ સરસ શબ્દ પ્રયોગ કરેલો કે રજવાડાઓને ટેટા કહેલા, એટલે ફટાકડાના ટેટા. કે બ્રિટિશ સત્તા છે ત્યાં સુધી આ રાજાઓ ફટાકડાના ટેટાની જેમ ફૂટે છે, પણ જે દિવસે આ ગોરાઓ ઉચાળા ભરશે એ દિવસે ટેટાઓની શું કિંમત હશે એ તો એ જ જાણે. એમને એ હશે નહીં હશે એવા થઈ જશે. એટલે સરદારનું આ વિધાન બહુ જ, જે શબ્દ પ્રયોગ ટેટા શબ્દ હતો એનો વિરોધ પણ બહુ ઘણો બધો થયો હતો અને આક્રોશ પણ થયો હતો. અને પ્રજામાં સરદાર સાહેબે એવું નહીં કે ફક્ત હિન્દુઓ માટે જ આ પ્રજામંડળ રચેલું હતું, એ દરેકે દરેક ધર્મ, કોમ, જાતિ, નાતીવાદના માટે રચાયેલું હતું કે લોકશાહીથી ઢબે આઝાદી આપણને મળે. અને એમાં સરદાર સાહેબનું આ પર એક શું કહેવાય હુમલો થયો હતો અને એમાં સરદાર સાહેબ બચી ગયેલા અને નાનાભાઈ ભટ્ટે સરદાર સાહેબની માટે જીવ ખોયેલો. જી. તો આ પ્રકારની પરિસ્થિતિમાં એક આખું વૈમનસ્ય ઊભું કરવામાં આવ્યું મુસ્લિમ લીગના ઓઠા હેઠળ. હિન્દુ મુસ્લિમ એકતા ઉપર કુઠારાઘાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એ બધું ચાલ્યું તો નહીં. બીજા એ તોફાનોમાં બીજા 2 ભાવનગરના યુવાનો પણ શહીદ થયા અને લોકોએ આખી પ્રસંગને ગંભીરતાપૂર્વક લીધો. અને સરદાર સાહેબે પછી અંતે જ્યારે ભાષણ કર્યું ત્યારે આ પ્રકારની એમણે ગંભીર ગર્ભિત ચીમકી ઉચ્ચારી હતી કે આ રાજ ખોવાના લક્ષણ છે. પછી તો અનંતભાઈ પટની જે ભાવનગરના દિવાન સાહેબ હતા એ પણ સરદાર સાહેબને મળે છે અને પોતે પોતાનો ખુલાસો રજૂ કરે છે કે અમે રાજ્યને કઈ લેવા દેવા નથી. આ બધું બનવા છતાં પણ એક કડવાશનું વાતાવરણ અને ગમગીનનું વાતાવરણ પાછળ મૂકતી જાય છે. આવી જ ઘટના સરદાર સાહેબ જ્યારે વડોદરાની મુલાકાતે જાય છે ત્યારે પણ બને છે, પણ ત્યાં એને જુદો રંગ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્યાં ગુજરાતી બનામ મહારાષ્ટ્રીયન એ રીતે આખી ઘટનાને વળાંક આપવાનો પ્રયત્ન મરાઠી માધ્યમો દ્વારા અને મહારાષ્ટ્રના માધ્યમો દ્વારા કરવામાં આવે છે. તો એ શું હતું? સરદાર સાહેબનું વડોદરાની મુલાકાત માટેનું કારણ શું હતું અને આ આખી ઘટના જે બની એ ઘટનામાં ખરેખર વાસ્તવિકતા શું હતી? આમાં છે ને, જેમ મેં અગાઉ કહ્યું એમ કે મુસ્લિમ લીગના ટોળાએ સરદાર પર હુમલો કરેલો, જે અત્યારે એ પરિપ્રેક્ષ્યમાં ઘણું બધું ચાલી રહ્યું છે અલગ અલગ રીતે. પણ હકીકત મુસ્લિમ લીગ હતી, જે મુસ્લિમ લીગ આ એ જ મુસ્લિમ લીગ જેણે પાકિસ્તાન બનાવ્યું અને જેના પ્રમુખ હતા અને જીન્નાને સપોર્ટ કરીને પાકિસ્તાન બન્યું, આ એ મુસ્લિમ લીગની વાત હતી. હવે એવી જ રીતે અંગ્રેજો બહુ શાણા હતા. અંગ્રેજોને ખબર હતી ક્યાં કોનો ઉપયોગ કરવો અને ક્યાં કેવી રીતે લોકોને ભરમાવવા. વાત હતી 1938માં વડોદરા રાજ્યનું પ્રજામંડળનું અધિવેશન ભાદરણ મુકામે મળવાનું નક્કી થયેલું અને પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની વરણી કરવામાં આવેલી. સરદાર સાહેબનું નામ પડ્યું રાજ્યના અધિકારી. એ વખતે વડોદરા રાજ્ય હતું. હવે વડોદરા રાજ્ય એટલે સર સયાજીરાવ ગાયકવાડ નું રાજ્ય કહેવાય. અને એ વખતે એ રાજ્યના અમલદારોમાં કબૂતરખાનામાં, એટલે એનું ઓફિસ બધી, એમાં ફફડાટ મચેલો કે જો બારડોલીના સરદાર જો વડોદરાના આંગણે આવ્યા તો આ પ્રજાનો રોષ જાગૃતિ એકદમ ચરમ સીમાએ હશે અને આપણું કઈ ચાલશે નહીં. આ જાગૃતિને ડામવા માટે ગુજરાત વિરુદ્ધ મહારાષ્ટ્ર, એટલે એ વખતે શું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્ર ભેગું હતું, પણ અલગ રાજ્ય, એટલે ગુજરાત માટે અલગ રાજ્યની ચર્ચાઓ ચાલતી હતી, પણ જે હજુ સુપેરે પડ્યું આઝાદી આવી જ નહોતી, એટલે એ પ્રશ્ન તો ઉપસ્થિત નથી થતો. એનો હતો નહીં, પણ એવું ક્યાંક ને કંઈક ચાલતું હતું. એટલે 1938ની વાત છે, જ્યારે આખો દેશ કાં તો અંગ્રેજ હકુમત નીચે હતો, કાં તો દેશી રજવાડાઓ અને એની હકુમત નીચે હતી. પણ સયાજીરાવ ગાયકવાડ એ મૂળ એમનું વતન મહારાષ્ટ્રમાં અને વારસદાર તરીકે દત્તક લીધા હતા એમને, એટલે ગુજરાતી બનામ મહારાષ્ટ્રીયનનું રાજકારણ વડોદરા ચાલતું રહેતું હતું.
એટલે એના હા. ભાગરૂપે આખો ગુજરાત વિરુદ્ધ મહારાષ્ટ્રનું ભાગલાવાદી નીતિ ચગાવવાનો પ્રયત્ન થયો હશે. એટલે એમાં એવા સમયે મરાઠી લોકો અને ગુજરાતીઓ સામે જે સામે જે લાઈને મૂક્યા એ વખત રામનારાયણ પાઠકના પુસ્તકમાં ક્લિયરલી લખે છે કે લોકો પર બોમ્બ મારો થયો હોય ને એવી રીતે પથ્થરોનો વરસાદ થયેલો, અને સરદારની સભા અલકાપુરીમાં થવાની હતી, વડોદરાની અલકાપુરી. એ જમાનાનો પોશ એરિયા આજે પણ છે, પણ એ જમાનામાં જે ધનિકોનો જે એરિયા કહેવાય આમ, એ પોશ એરિયા તરીકે, જેમ આજે અમદાવાદનો સીજી રોડ છે ને એવા જે રોડ છે એવી એવો એરિયા હતો, અને ત્યાં આગળ એમને થવાની હતી સભા થવાની હતી. સભામાં સરદાર પટેલે જે ભાષણ આપ્યું કે જવાબદાર રાજતંત્ર માટે તમારે બીજો ભોગ પણ શું આપવાનો છે, જો રાજ્ય ન માને તો લડવું પણ પડે, જેની પાસે સત્તા છે તે વિનવ્યા વગર કોઈ છોડી નથી, એ તો કાન પકડીને ખેંચી જોઈએ, કારણ કે એ આપણી મિલકત છે, એટલે પ્રજાની મિલકત છે. સરદારે આ ભાષણમાં કહ્યું છે, અને સરદારની એ જ સભામાં હુમલો થયો. સરદાર પછી ખુલ્લી જીપમાં ફરેલા વડોદરામાં, ત્યારે અને હુમલો સરદારના આવતા પહેલા થયો હતો, એટલે સભા ખંડમાં સભા મંડપમાં પહોંચતા પહેલા થયો હતો. અને સરદાર પછી બહુ ગુસ્સે થઈને અને આ ભાષણ કરેલું. એ જ વખતે સરદાર ભવનનું નિર્માણ થયેલું, જે જુબિલી બાગ પાસે વડોદરા પાસે, એ સરદાર ભવન ટ્રસ્ટ છે આજે પણ, અને એમાં પણ ઘણી બધી સરદાર સાહેબની એક્ટિવિટી થઈ રહી છે. લલિતચંદ્ર મગનભાઈના દીકરા અનુજ પટેલ સંભાળી રહ્યા છે. જી. એટલે મૂળ ટૂંકમાં સરદાર સાહેબે એ વખતે પણ ચીમકી ઉચ્ચારી હતી કે રાજ્યો તલવારો બાંધીને ફરે છે, પણ એમની તલવારો બુઠ્ઠી થઈ ગઈ છે. અને એ સમય પણ સત્ય હતું ને. 1947માં જયારે ભારત આઝાદ થયું અને રજવાડાઓના વિલીનીકરણનો પ્રશ્ન આવ્યો, ત્યારે પણ આ જ સત્ય પાયારૂપ બન્યું સરદાર સાહેબનો આ જે અભિપ્રાય હતો તે. એટલે 1939ના સંઘર્ષોએ 1947ના અખંડ ભારતના નિર્માણ માટેની જમીન તૈયાર કરી, પ્રજામાનસને તૈયાર કર્યું. અને સરદારની આ નિર્ભયતા, સ્પષ્ટ વક્તાપણો અને પ્રજા પ્રત્યેની તેમની નિષ્ઠા એ કાબિલે તારીફ રહી. એટલું જ નહીં, પણ એણે સાચા અર્થમાં સરદાર સાહેબને ભારતના લોખંડી પુરુષ અને જનનાયક તરીકે પ્રસ્થાપિત કર્યા. એટલે આ બંને બનાવો એવા હતા કે જેમાં સરદાર સાહેબનું દ્રઢ મનોબળ અને નિર્ધાર એ બહાર આવે, અને જનનાયક તરીકે જે પરિસ્થિતિ ઊભી થાય તેમાંથી ભાગી નહીં છૂટવાનું, પણ એને સામે ચાલીને ભેટવાની જે સરદારની પદ્ધતિ હતી, તે લોકનાયક તરીકેની એમની જે આખી છબી છે, એ છબી દિવસે દિવસે વધુ ને વધુ દ્રઢ થતી ગઈ, અને એમના લોખંડી મનોબળનો પરચો એક કરતા વધુ વખત મળતો ગયો, જેને છેવટે અંતે જતા સરદારને આયરન મેન ઓફ ઇન્ડિયા, એટલે ભારતના લોખંડી પુરુષ તરીકેનું બિરુદ આપીને પ્રસ્થાપિત કર્યા. એટલે આ બંને બનાવો, એક ભાવનગરનો, એક રાજકોટ, એક વડોદરાનો, બંને સુશાસિત રાજ્યો. ભાવનગર કૃષ્ણકુમારસિંહજીનું રાજ્ય પણ સુશાસિત રાજ્ય હતું, પ્રગતિશીલ રાજ્ય હતું. વડોદરા પણ સુશાસિત રાજ્ય હતું, પ્રગતિશીલ રાજ્ય હતું. વડોદરા પણ સ્વતંત્રતાની જે ચળવળ હતી એના પ્રત્યે સહાનુભૂતિ રાખનાર રાજ્ય હતું. ઉલટાનું મહારાજા સયાજીરાવ ગાયકવાડ જયારે પંચમ જ્યોર્જની મુલાકાત થઈ દિલ્હીની, ત્યારે એમના દરબારમાં ગયા તો નોન સેરેમોનિયલ ડ્રેસમાં અને સેરેમોનિયલ સ્વોર્ડ વગેરે લીધા વગર ગયા. 3 વખત નીચા નમીને એમને ઝૂકીને સલામ નહીં કરી, અને એમના તરફ પીઠ ફેરવી અને પાછા ચાલી આવ્યા. આ સર સયાજીરાવ ગાયકવાડનો પણ મિજાજનો પરચો આપે છે. એટલે એ વડોદરા રાજ્યમાં સ્વાતંત્ર્ય માટે લડતા લોકો ને પણ પ્રોત્સાહન મળતું હતું. એનું કારણ છે કે ત્યાં અરવિંદ ઘોષ પણ ત્યાં હતા એ વખતે, અને વડોદરાના મહારાજા પોતે પણ એ આ આખી ગાંધીજીની જે ચળવળ હતી તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. તો દોસ્તો, આ બે વાત થઈ વડોદરા અને ભાવનગરની. આ નમૂનારૂપ છે, અને અત્યારે પણ આ જ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે કે ક્યાંય કોઈની સભા તોડી પાડવી હોય અથવા તો અરાજકતા ઊભી કરવી હોય તો ક્યાંક કોકના તરફથી પથ્થરમારો કરાવો, હુમલો કરાવો, અને પછી તોફાનો થાય અને એનો દોષનો ટોપલો ઢોળી દેવામાં આવે. તો મને લાગે છે કે આ એક બોધપાઠ છે આપણા માટે કે જે વિઘાતક તત્વો છે, ભંગાણ પડાવનારા, ફાટફૂટ પડાવનારા જે તત્વો છે,
એ પહેલા પણ આ જ પદ્ધતિઓ અપનાવતા હતા, આજે પણ આ જ પદ્ધતિઓ અપનાવે છે. કમનસીબે આજે ફાટફૂટ પડાવનારા તત્વો ઘણી મોટી સંખ્યામાં છે અને એટલે એ લોકો પોતાની મનમાની કરીને આ દેશને સરદાર સાહેબે એક દેશ કરીને આપ્યો. મને લાગે છે કે આ પ્રકારની ઘટનાઓ આ દેશને તોડવા તરફ આગળ લઈ જાય તે પ્રકારની દહેશત ઊભી કરે તેવી ઘટનાઓ છે. એટલે સૌએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે સમજી અને દેશ હિતમાં કામ કરવું જોઈએ. રાષ્ટ્રહિતમાં શું છે, શેનાથી દેશને નુકસાન થાય છે, એકતાને નુકસાન થાય છે તે સમજવું જોઈએ અને લાગણીમાં આવ્યા વગર વાસ્તવિકતા સમજીને મુજબ કાર્યવાહી કરવી જોઈએ. તો દોસ્તો આજના આ એપિસોડમાં આટલું જ. બે શહેરોના બે પ્રસંગ છે. બે પ્રસંગમાં સરદાર સાહેબનું વ્યક્તિત્વ બહાર આવે છે. તેથી વિશેષ વાત કંઈ કહેવાની હતી નહીં. એટલે આ એપિસોડને, આ મણકાને આપણે સમાપન તરફ દોરી જઈએ છીએ. વળી પાછા એક જુદા પ્રસંગ થકી સરદાર સાહેબની જે કાર્ય પદ્ધતિ, સરદાર સાહેબનું વ્યક્તિત્વ એને ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી અમને બંને મિત્રોને આજ્ઞા આપશો. નમસ્કાર.